કે આપણી ઇન્ડિયાની અંદર આવી પ્રોડક્ટ છે જે બીમાર વ્યક્તિ માટે નથી બનાવી છતાંય બીમાર વ્યક્તિને સારું થાય છે, બેસ્ટ છે, સારું કહેવાય. પણ એનાથી વિશે એ જાણવું જરૂરી છે કે આપણા શરીરમાં બીમારી શા માટે આવે છે, લોકો આટલા બધા બીમાર શા માટે પડી રહ્યા છે. આપણે દરેક લોકોને જનરલ માહિતી છે સાહેબ કે અત્યારે ખાણીપીણી, અત્યારે જે રૂટીન લાઈફમાં જે ફેરફાર થઈ ગયા એના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. 100% સાચી વાત છે સાહેબ. એના કરતાં બી બેસ્ટ ઘણા બધા પોઈન્ટ છે જે લોકોને ખ્યાલ નથી, તો અમે આ વિશે લોકોને જાગૃતતા લાવવાનું કામ કરીએ છીએ. તો આપણા શરીરમાં બીમારી શા માટે આવે છે, તો એ સાહેબ જાણવું હોય તો સાયન્ટિફિક રીતે વૈજ્ઞાનિક દૃષ્ટિએ આપણા બોડીને, માનવ શરીરને સાહેબ સમજવું પડે તો ખ્યાલ આવશે કે આપણા હેલ્થમાં, શરીરમાં બીમારી શા માટે આવી રહી છે. રાઈટ છે. તો આપણું જે શરીર છે, આપણું જે બોડી છે, જે આપણું માનવ શરીર છે એમ સાહેબ છે, મતલબ કે 5 એલિમેન્ટથી બનેલું છે, મતલબ કે પંચ મહાભૂતથી બનેલું છે અને પંચ મહાભૂતમાં વિલીન થઈ જવાનું છે. હાવ સાદી ભાષામાં કહીએ તો માટીથી બનેલું માટીમાં વિલીન થઈ જવાનું છે, બરાબર. તો હવે પંચતત્વો ક્યાં ક્યાં? પંચતત્વો ક્યાં ક્યાં? પંચતત્વોમાં આવશે હવા, પાણી, ખોરાક, સૂર્યકિરણ, પાંચમું છે મેગ્નેશિયમ, પૃથ્વીની ઉર્જા. આ પંચતત્વોથી આપણું શરીર બનેલું છે અને પંચતત્વોમાંથી એક પણ તત્વ ડિસ્ટર્બ થાય, એટલે કે આપણા બોડીને જોઈએ એવું ના મળે એટલે સાહેબ 110% આપણા શરીરનું અનબેલેન્સ થશે. મતલબ કે બીમારી આવશે ને આવશે. તમારે જ્યાં બી લખી લેવું ત્યાં લખી લેવાની શું. રાઈટ છે. હવે તમે એમ થાય આપણે શ્વાસ લઈએ છીએ, પાણી પીએ છીએ, ખોરાક ખાઈએ છીએ, તો ડિસ્ટર્બ કઈ રીતે? તો હું તમને થોડું પ્રૂફ પણ કરવાની કોશિશ કરીશ કે કઈ રીતે ડિસ્ટર્બ છે. તો પહેલું જે હવા છે તે તમે જ મને કહો કે જે આપણે શ્વાસ લઈએ છીએ સાહેબ અત્યારે આપણને શુદ્ધ મળે છે? એક્ઝેક્ટલી સાહેબ તમારો જવાબ પણ હશે ના. એ સાચી વસ્તુ પણ છે. હું તમને એ પણ થોડુંક હાઇલાઇટ કરું કે આપણા પૂર્વજો જ્યારે દાદા વડવાઓ જ્યારે જીવતા હતા 30, 35, 40 વર્ષ પહેલાં, ત્યારે જે વાતાવરણ હતું સાહેબ એવું વાતાવરણ અત્યારે નથી. કારણ કે ત્યારે વાહનો નહોતા, મોબાઈલ નહોતા, કારખાના નહોતા અને એકદમ કુદરતી અને નેચરલ સાહેબ વાતાવરણ. વૃક્ષો પણ એટલા બધા હતા. રાઈટ છે. તો અત્યારે ઓલમોસ્ટ આ બધું છે. વાહનો છે, મોબાઈલ છે, મોબાઈલમાં 5G નેટવર્ક આવી ગયા અને જે કારખાના, જે ઉદ્યોગોનો ગુજરાતની અંદર જે વિકાસ થઈ ગયો છે સાહેબ, હાઈવે ઉપર ચડો એટલે 2-3 કિલોમીટર કાંઈક ને કંઈક કારખાના, ફેક્ટરી, ઉદ્યોગ જોવા મળી રહ્યા છે. એટલે કે આ પોલ્યુશન ઓલમોસ્ટ બધા હવામાનમાં મિક્સ થાય છે. મતલબ કે આપણા શરીરને જોઈએ એવી પ્રોપર હવા મળતી નથી. હવે એક્ઝેક્ટલી માનો કે આવનાર સમયમાં 10, 15, 20 વર્ષ પછી આવું નવું પોલ્યુશન રહેશે, ખરાબ થશે. એક્ઝેક્ટલી સાહેબ પોલ્યુશન સાહેબ દાડે દિવસે ખરાબ થવાનું છે. આપણા હાથની વાત છે જ નહીં. જેટલી ટેકનોલોજી વધશે એટલું પોલ્યુશન ખરાબ થવાનું છે. મતલબ કે હવા આપણને ડિસ્ટર્બ છે. રાઈટ છે. બીજું હવે પાણી હંમેશા વહેતું પાણી પીવાલાયક હોય છે. પહેલાં આપણે નદીઓમાં 12 માસ પાણી વહેતા હતા, 365 દિવસ સુધી છે. ચોમાસાના પાણી ભેગા થઈ જતા હતા. અત્યારે નદીઓમાં માત્ર ચોમાસામાં 1-2 મહિના પાણી પૂરતું જોવા મળશે, પછી નદીઓમાં પાણી રહેતા નથી. તો નદીઓમાં શું હોય છે સાહેબ? આપણે ગટરોના પાણી, આપણો એઠવાડો, નદીઓમાં પણ પાણી રહ્યા નથી. ગંદકી આપણે નદીઓમાં રહી છે. પ્લસ જમીનને અત્યારે કોઈ બી જગ્યાએ છે, કોઈ બી ખેડૂત એને પણ પૂછી લેજો, કોઈ બી જગ્યાએ સાહેબ અત્યારે આપણે દાર કરીએ, બોર કરીએ, કૂવો કરીએ, વાડી ગાળીએ તો ધરતીના પેટાળમાંથી પણ સાહેબ આપણને પાણી સારું મળતું નથી. ખારા જેવા, કડવા જેવા, મોરા, ક્ષારવાળા, જેતપુર સાઈડ જાય તો સાહેબ કેમિકલ વાઇઝ પણ પાણી નીકળી રહ્યા છે. એટલે ધરતીના પેટાળમાંથી સાહેબ પણ આપણને પાણી મળી રહ્યું નથી. પીવા લાયક તો છોડો સાહેબ, ખેતી લાયક પણ પાણી મળતું નથી. તો ધરતીના પેટાળમાંથી પણ પાણી સારું મળતું નથી. રાઈટ છે. તો આપણે પાણી ક્યાં પીએ છીએ? પાણી પીવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? તો દેખીતા છે ડેમનું પાણી, નર્મદાના પાણી, બરાબર, એનો આપણે ઉપયોગ કરીએ છીએ. હું એક્ઝામ્પલ બીજું તમને આપવા માગીશ કે આપણે ઘરની અંદર જે માટલું હોય છે, ગોરો છે તે, એમાં 5 થી 7 દિવસ જો પાણી ભેગું રહે તો શું થાય? એક્ઝેક્ટલી સાહેબ એમાં જીવાત આપણને દેખાય છે, જીવાત પડી જાય છે. તો 5 થી 7 દિવસમાં જો એમાં ગોરાના એટલે માટલાના પાણીમાં જે પ્રભાવ થતો હોય તો ઓલા તો સાહેબ 2-2 વર્ષના ટોળ છે, 2-2 વર્ષના ભેગા કરેલા છે સાહેબ. મતલબ કે એમાં જીવાત, બેક્ટેરિયા, વાયરસ બધું છે જ. રાઈટ છે. અને પ્લસ પાણી સ્ટોર થાય છે. 2-2 વર્ષના સ્ટોર થવાના કારણે પાણી હાર્ડ થઈ જાય છે, ઘાટું પાણી થઈ જાય છે. 17 થી 18 મોનિકલ જેવું પાણી છે, હાર્ડ થઈ જાય છે, જે આપણી બોડી એક્સેપ્ટ કરતી નથી.
અને કાંઈ નહીં કેમ છે કહેવાનો મતલબ ગવર્મેન્ટ એ પાણીને શુદ્ધ કરવા માટે કલર, કેમિકલ અને ફ્લોરિનનો ઉપયોગ કરે છે. હવે એ પાણી દરેક લોકો આપણે પીએ છીએ. મતલબ કે આપણે જે પાણી પીએ પીવા લાયક છે નહીં, માત્ર તરસ પૂજાવાનું કામ આપે છે, જેમાંથી મિનરલ્સ અને વિટામિન છે એ જરૂરિયાત પૂરતા મળતા નથી. મતલબ કે પાણી ડિસ્ટર્બ છે સાહેબ. હું તમને એક્ઝામ્પલ આપવા માગીશ કે શાયદ ઘણા લોકોને ખ્યાલ હશે કે આપણે ઇન્ડિયાની અંદર કેનગન ફિલ્ટર આવે, જાપાન કંપનીનું ફિલ્ટર આવે છે. નાનામાં નાનું ફિલ્ટર 2,75,000નું આવે છે. 3 લાખ, 4 લાખ, 5 લાખ, 6 લાખના લોકો આવા ફિલ્ટર ઘરમાં વસાવી રહ્યા છે. શા માટે? એટલા જ માટે કે એને ખ્યાલ આવી ગયો કે જે પાણી પીએ છે પાણી પીવા લાયક નથી. શુદ્ધ પાણી પીવા માટે લોકો આવા ખર્ચા કરી રહ્યા છે. સાહેબ દરેક લોકો કરી શકશે નહીં, પોસિબલ નથી સાહેબ. 2,75,000 નાનાનું ફિલ્ટર પોસિબલ નથી દરેક લોકો ઘરમાં વસાવી શકશે. એટલે કે પાણી આપણને ડિસ્ટર્બ છે. ત્રીજું, ખોરાક. હવે એમાંથી ઇન ડિટેલ મારે કહેવું જ નહીં પડે, કારણ કે કોઈ પણ વસ્તુ આપણને અત્યારે શુદ્ધ મળતી નથી સાહેબ. ખાવા નામે કોઈ બી વસ્તુ આપણને શુદ્ધ મળતી નથી. અને અત્યારે જે દેખાવમાં જે ખાણીપીણું વધી ગયું છે, બહાર ખાવાનું, જે રૂટીન લાઈફમાં જે ફેરફાર દેખાદેખીમાં લોકો છે બહાર ખાવાનું વધી રહ્યું છે, 100% આપણા હેલ્થ માટે બિનજરૂરી છે, નુકસાનકારક છે, પણ લોકો ખાઈ રહ્યા છે. મોટા સિટીની અંદર જાઓ સાહેબ, અઠવાડિયામાં 2 દિવસ તો ઘરે રસોઈમાં રાંધવાની રજા જ હોય છે, ચાલો બહાર જમવા દઈએ સાહેબ. દેખાદેખીમાં લોકો આવું કરી રહ્યા છે સાહેબ, બહુ નુકસાનકારક છે. મતલબ કે આપણને ડિસ્ટર્બ છે. અને એક્ઝામ્પલ એવો પણ આપણા પ્રશ્ન થાય કે ભાઈ હું તો ખેડૂતનો દીકરો છું, મારે ઘરની ખેતી છે સાહેબ, ઘરના ગુજાણા છે, મારે કઈ રીતે ડિસ્ટર્બ? એના મનમાં આવા સવાલ થશે. પણ સાહેબ તમે જે બી તમારે ઘરની ખેતી છે, માનો તમારે ઘરનું બકાલું થાય છે, ઘરના ઘઉં પણ પાક તમારે થઈ ગયો, પણ એ ઉત્પાદન કરવા માટે સાહેબ તમે શેનો ઉપયોગ કર્યો? રાસાયણિક ખાતર અને સાહેબ ઝેરી દવા. તો સાહેબ એ પણ આપણને શુદ્ધ મળતું નથી. અને કદાચ આપણે ઘરના દૂધાણા હોય ને સાહેબ, એ પણ દૂધ આપણને શુદ્ધ નથી મળતું, કારણ કે જેનો ખોરાક છે એ પણ પેસ્ટિસાઇડ, દવા અને રાસાયણિક ખાતરથી ઉત્પાદન થયેલો ખોરાક છે. તો એ જે ઢોર ખાય છે એના પેટમાં જાય છે અને એમાંથીને દૂધનું રૂપાંતર થાય છે. મતલબ કે કોઈ પણ વસ્તુ આપણને શુદ્ધ મળતી નથી. તો ક્યાંય ને ક્યાંય છે આપણા શરીરને તો ખોરાક થકી સાહેબ ઝેર થઈ રહ્યું છે. મતલબ કે ખોરાક પણ ડિસ્ટર્બ છે. ચોથું, સૂર્યકિરણ, આકાશ, ઉપરવાળાની મહેરબાની 100% શુદ્ધ મળે છે. 1% પણ કોઈ ભેળસેળ નથી. પછી અત્યારે લેવાવાળા કોઈ વ્યક્તિ નથી રહ્યા, સૂર્યની જ્યારે પહેલી કિરણ પડે છે ધરતી ઉપર, તો ત્યાંથી લઈને મિનિમમ 60 મિનિટ, 1 કલાકનો જે આપણે ગુજરાતીમાં કહીએ તો કોમળ તડકો, ઇંગ્લિશમાં કહીએ તો ફાલ્ફા કિરણ, એ આપણને કામના છે. એમાંથી કુદરત આપણને વિટામિન ડી અને ઇમ્યુનિટી પાવર ફ્રીમાં આપે છે. પછી અત્યારે લઈ શકતા કોઈ નથી. સોરી. મતલબ કે કુદરત આપણને વિટામિન અને ઇમ્યુનિટી પાવર ફ્રીમાં આપે છે, પણ કોઈ લઈ શકતા નથી. કારણ કે કહેવાનો મતલબ છે આપણે જેવા ક્યાંય ને ક્યાંય છીએ તો ધંધાના કારણે લોકો પાસે ટાઈમ નથી હોતો. અને દરેક લોકો પાસે પ્રશ્ન બને છે ભાઈ ટાઈમ હોતો નથી. અને બીજું એક્ઝામ્પલ, કારણ કે આપણે ક્યાંય ને ક્યાંય ધંધા ઉપર જવાનું સવારે ફ્રેશ થઈને, અને નેક્સ્ટ જનરેશન જે છોકરા સાહેબ એને દાટેલો છે મોબાઈલ, રાઈટ છે, મોબાઈલ જીવન જરૂરિયાત વસ્તુ થઈ ગઈ છે. એટલે કે અત્યારના યંગસ્ટર છોકરાઓ સાહેબ જ્યાં સુધી નેટ ખતમ નથી થતું ત્યાં સુધી સૂતા નથી. તો દેખીતા છે લેટ ઉઠવાના છે. અને એમાંય વીઆઈ સીમ આવી ગયું છે, એની કૃપા થઈ ગઈ છે. 12 વાગ્યા પછી અનલિમિટેડ, જેટલું યુઝ કરો એટલું, નો ડાઉટ, નો પ્રોબ્લેમ, ઉઠવાની તકલીફ જ નહીં, પૂરું થવાની પ્રોબ્લેમ જ નહીં. એટલે કે અત્યારના છોકરા જ્યાં સુધી મોબાઈલ જોતા સૂઈ નહીં જાય ને ત્યાં સુધી સૂતા નથી. તો દેખીતા છે એ લેટ ઉઠશે, કહેવાનો મતલબ રાઈટ છે. તો કહેવાનો મતલબ સૂર્યકિરણ મળે છે શુદ્ધ, તે પણ લેવાવાળા વ્યક્તિ રહ્યા નથી. એમાં આપણને કુદરત વિટામિન ડી અને ઇમ્યુનિટી પાવર ફ્રી આપે છે. કોઈ પણ વ્યક્તિ, એક્ઝામ્પલ આપું, કોઈ પણ વ્યક્તિ કદાચ સવારનો કોમળ તડકો માત્ર 10 થી 15 મિનિટનો 60 દિવસ 2 મહિના સાહેબ લઈ લે ને, એટલે 365 દિવસ સુધી એની ઇમ્યુનિટી પાવર સ્ટ્રોંગ થઈ જાય, બીમાર જ ન પડે. મતલબ કે ડૉક્ટરની ક્યારેય એને મુલાકાત કરવા જ આવી પડે નહીં.
અને શાયદ કદાચ કોરોના કાળ જેવો કંઈ એવો વાયરસ પણ આવી ને સાહેબ, તો પણ એની બોડી એનાથી સુરક્ષિત રાખશે, એક્સેપ્ટ કરશે નહીં. સાહેબ આટલી એની ઇમ્યુનિટી પાવર સ્ટ્રોંગ થઈ ગઈ, પણ ત્યાં લેવાના વ્યક્તિ રહ્યા નથી. આ રીતે ડિસ્ટર્બ છે કહેવાનો મતલબ મળે છે શું? હજી એક દાખલો તમને આપવા મળી કે જે આપણે અધૂરા મહિને બાળક જન્મે છે 9 મહિના પહેલાં, એ બાળકને ડૉક્ટર કાચની પેટીમાં રાખે છે. આપણને ખ્યાલ છે એને બહુ ત્યાં દવા દારૂ કોઈ નથી થતું છે. માત્ર ને માત્ર એને કૃત્રિમ રીતે ફાલફા કિરણ આપે છે, અને જે બાળકનું જીવન શક્ય નથી હોતું એ બાળક જીવી જાય એના ફેમિલીને સોંપે છે, પરિવારને સોંપે છે સાહેબ. તો હવે આપણે જ વિચારો કે જો માણસે બનાવેલ ફાલફા કિરણમાં જો આવડી તાકાત હોય, આ તો ઉપરવાળાની મહેરબાની જે છે, કાંઈ ઘટે નહીં. પણ હવે લેવારે વ્યક્તિ રહ્યા નથી, રાઈટ છે. હવે તમે જ મને કહો, હવા, પાણી, ખોરાક, ચોથું સૂર્યકિરણ, ચારે ચાર સાહેબ વસ્તુ ડિસ્ટર્બ હોય તો મને આ પાડો, રાઈટ છે. ચારે ચાર વસ્તુ આપણને ડિસ્ટર્બ છે. પાંચમું છે મેગ્નેટિઝમ પાવર, પૃથ્વીની ઉર્જા, જે હું તમને ખાસ એની જ માહિતી દેવા માટે આવી રહ્યો હતો, બરાબર. તો પૃથ્વીની ઉર્જા મતલબ કે ધરતીની ઉર્જા, મેગ્નેટિઝમ પાવર ડિસ્ટર્બ કરી રીતે હું તમને થોડુંક પછી થોડુંક મેગ્નેટ વિશે તમને હાઇલાઇટ કરવા માગીશ કે જે આપણી પૃથ્વીનો અર્થ છે ને, મતલબ કે ગ્રહ ઓલમોસ્ટ એક ચુંબકીય ગ્રહ છે, જેના થકી મનુષ્ય જીવન શક્ય છે. પૃથ્વી ઉપર તમે જોશો તો કીડીથી લઈને હાથી સુધીની જીવસૃષ્ટિ મોજૂદ છે, એ પણ જીવિત. અન્ય આપણા ઘણા બધા ગ્રહ છે એને જીવન શક્ય નથી. તો એનું માત્ર એક જ રીઝન છે કે એને મેગ્નેટિક પાવર નથી. આપણો મેગ્નેટિક ગ્રહ કઈ રીતે છે? તો આપણી પૃથ્વીના પેટાની અંદર 5000 કિલોમીટર નીચે ડાઉનની અંદર એક સમુદ્ર છે લાવવાનો, લોખંડનો સમુદ્ર છે સાહેબ. તેમ ઉપર જેમ પાણીનો સમુદ્ર છે, એની છે એક લાવાનો સમુદ્ર છે. આપણે ઘણીવાર જોઈએ છીએ ટીવીમાં, સમાચારમાં, જ્વાળામુખીઓ ફાટે, એવો એક સમુદ્ર છે લાવવાનો સાહેબ. સામાન્ય વ્યક્તિ નહીં સમજી શકે. ત્યાં 6000 સેલ્સિયસ ગરમી છે. કેટલી છે? 6000. 1500 સેલ્સિયસ ગરમી થાય ને એટલે લોખંડ પાણી બની જાય. લોખંડ પાણી બની જાય 1500 સેલ્સિયસ ગરમીને. તો ત્યાં 6000 સેલ્સિયસ ગરમી છે. સામાન્ય વ્યક્તિ નહીં સમજી શકે. તો આટલો જે ગરમ લાવા છે, તો આપણી પૃથ્વી એની ધરી ઉપર ફરી રહી છે. આપણી પૃથ્વી એની ધરી ઉપર ફરી રહી છે સાહેબ.